પપ્પા ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. જય સ્વામિનારાયણ. પપ્પા આજે અમે છે ને આજે કિચનનો વારો હતો ને તો કિચન સાફ કરી. મમ્મી જય શ્રી કૃષ્ણ. રસોઈનો બનાવતા એટલે નવજી મને ટિફિન લઈ આવતું. એ જ હું કહું આમાં કિચન સાફ કરી તો મમ્મી પાછું ખરાબ થઈ જાય. એના કરતા છે ને હું બપોર આવું ને 1 વાગ્યાથી 3 ટિફિન લેતો આવીશ. એટલે થઈ જાય. રસોઈ તો બનાવી નહીં કા મમ્મી? 300 રૂપિયા મને આપી દેજો તમે. હા 300 રૂપિયા. હા હો. એટલે ટિફિન લઈ આવવાનું નહીં. ચલો હવે રસોડાની સાફ સફાઈ કરી લ્યો. ચલો ગાઈસ છે ને દક્ષા બાબુ જય શ્રી કૃષ્ણ. 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 પરિબેન સ્કૂલેથી આવી ગયા છે ને આ ભક્તિ છે ને આ બુકે લઈ આવી છે. ક્યાંથી લઈ આવી મમ્મી? શું મારી ફ્રેન્ડે બનાવી બહુ સરસ ચોકલેટનું બુકે. જો કેવું લાગ્યું કોમેન્ટ કરી દેજો. કોમેન્ટમાં કહેજો ઓર્ડર આપ્યો કેવું તો લાગ્યું. હજી હું લઈને આવી છું ઘરે. સરસ. કોલેજ લઈ જવાનું છે. કોલેજ સરને ગિફ્ટમાં આપવાનું છે? ના સરને હું સાપ કોઈ સરને આપવામાં નથી, બર્થડેમાં આપવાનું. બર્થડે હે તો મને કે બનાવતા આવ છો તો મેં બનાવવા દીધું તો અહીંયા. સરસ, મસ્ત છે મસ્ત. પરી તાર ખાવીશ ચોકલેટ એકાદ? પરીને તો ખાવી જ છે ચોકલેટ. મને કે આમાંથી કાઢ લો. મેં કીધું કાઢતી નહીં કઈ. હા પરી આપણી નથી આમાંથી ચોકલેટ કાઢવાની નથી. ચલો દક્ષા બાબુ રસોઈ બની ગઈ? હા. શું બનાવ્યું? દાળ ને બાજરાના રોટલા ને બટેટા મરચાંનો સંભારો. અમારે બટેટાનો સંભારો. શનિવાર છે પરી એટલે પરી વહેલી લઈ પરી વહેલી વહેલા આવી. હા અમારે હાલો રસોઈ બનાવવાની છે. આવી હોય એને આવી બેન તો થઈ હાલે પરી ચલ. છે ને ગાઈસ રસોડું અમારે ફાઇનલી સાફ થઈ ગયું ને મમ્મી છે ને બાજરાના રોટલા કરે છે. અને છે ને જો એક જુગાડ છે કે વઘાર છે ને અંદર રસોડું સાફ કર્યું ને તો આજના જ ખરાબ ન થાય ને એટલે અહીંયા બહાર જો આવું જુગાડ કરીને અહીંયા રોવેસમાં છે ને સગડી રાખી અને છે ને જો શાક બને છે એટલે છે ને અંદર વઘારવાળું ન થાય. હજી તો રસોડું સાફ કર્યું હોય ને મમ્મી પાછું ક્યાં વઘારવાળું કરવું? હા એ જ ને. જો બાજરાના રોટલા બને છે અને જો અહીંથી છે ને વાયર લાંબુ કરીને છે ને રવેશમાં શાક સંભારા બને એટલે પાછો વઘાર. જો કિચન પાછું સાફ થઈ ગયું ને તો વઘાર ન ઉડે એટલે કામ હવે ત્યાં બહાર જ રસોઈ કરીશ. તારા રોટલા રોટલીમાં તો હાલે એટલું કંઈ ખરાબ ન થાય. ચલો કાંઈ વાંધો નહીં. આપણે પાછું છે ને શાક જોઈ લઈ અને છે ને બંધ કરી દેવાનું છે. મેથી દાણાની સબ્જી ખાવી હોય તો આવી જાવ. ચલો ગાઈસ છે ને વાગી ગયા છે બપોર પછીના 5:30 અને સાફ સફાઈ પૂરી થઈ ગઈ ને તો મમ્મી કેવા સૂઈ ગયા હતા. મસ્ત નીંદર આવી ગઈ ને? મસ્ત નીંદર આવી ગઈ. આજ કામ કર્યું હતું ને એટલે સફાઈ કામ કરીને બહુ નીંદર આવી. હવે માથા મોઢું કરી નીચે જાય. નીચે જાવ બેસવા ઘડીક વાર. 5:30 તો થઈ ગયા. પછી પાછી રસોઈ. પછી રસોઈ બનાવશું. 5:30 સુધી સુવામાં મજા આવી. કાંઈ નતા સુતી. તું સુતી. હું તો 4:30 વાગ્યા ઉઠી ગઈશ. આપણે તો 5:30 વાગ્યા સુધી સૂતા તું હતા. ઉઠી હતી. હું તો કરતી હતી. ઉઠી ગઈ 4:30 વાગ્યા ઉઠી. પછી મેં તને ઉઠાડી. હવે આ કપડાં ને બધું મૂકી દઈશ. સફાઈ કામ કર્યું છે તો હવે મારે જવું છે નીચે. થોડીક તમે જાઓ નીચે અને મારે તો પહેલા નાસ્તો કરીશ. નાસ્તો કરી લેતા. પપ્પા આવે તો ચા પીવા. ઓકે ચલો હું પહેલાં નાસ્તો કરી લઉં. ગાઈસ નાસ્તા પાણી થઈ ગયા છે મારે અને હવે જોઈએ બા શું કરે છે. બા એના રૂમમાં જ. બા જય શ્રી કૃષ્ણ. શું કરો બાકી બહારનો વિડીયો ઉતારે બધા? આ બધી બાયો બેઠી. મમ્મી આમ જો અહીંયા જો બતાવી. તમારે ચોરીનું શાક બનાવવાનું છે અત્યારે? દયા આંટી તો જો ફટાફટ ચોરી જ વીણી નાખવી છે ને. ચોરીનું શાક ચોરી બતાવે છે. જામ જલપા આંટીની વેખા છે. જો ટાટા કરે અહીંયાથી. ચલો બા શું કરો છો બા?
બા ચોપડી બાનું રોજનું બપોર પછીનું સ્ટેશન હે કા બા હું પેપડી એવું કહેવાય ચોરી નો કહેવાય ચલો ગાઈસ તમે કમેન્ટ કરજો કે ચોરી કહેવાય કે પેપડી કહેવાય શું કહેવાય બા હે હા એવું આપણે તો સાંભળ્યું નથી ચલો કાંઈ વાંધો નહીં ચલો શીતલ બાબુ અમારું રસોડું છે ને રવેશમાં આવી ગયું તમે રવેશમાં લઈ લીધું સારું કહેવાય લે જો મમ્મી રોજ રવેશમાં જ રાખવું હોય ને રસોડું હા રસોડું રવેશમાં જ નાખું પણ આમ જો તો ખરા તપેલા ને તપેલીને કેટલું ફેરવવું પડે બહાર જો કેટલો મસ્ત ઠંડો પવન આવતો હોય તો રસોઈ કરવાની કેવી મજા આવે તને તારે કરવું પડે હું તો કઈ ન કરું હું તો ત્યાં અંદર કરી નાખું મને તો જો અહીંયા ફંદા કરવા બહુ ગમે સેવ ટમેટાનું શાક ને આટલો ઠંડો ઠંડો પવન અને ખીચડી મુકાઈ ગઈ પણ આમ જો આ ફેરવવું કેટલું પડે છે બધી ચમચા ને તપેલા કરાઈ ગયું ને ત્યાં રાખ્યું પેતરા કઈ રાખ્યું મને પેતરા કરવા જ ગમે થોડાક જો બધું અહીંયા ફેરવવું પડે બહાર મસ્ત ઠંડા પવનમાં રસોઈ કરવાની અહીંયા ને રોટલી ને બધું આવે છે અહીંયા ને કરી નાખું રસોડું સાફ કર્યું હોય ને તો ખરાબ ન થાય હા બસ એમ જ થાય ખાવાનું બંધ કરી દેવાય એટલે હાલે રસોડું ખરાબ જ ન થાય ખરાબ જ ન થાય હા ના ના એમ તો મને જ ભૂખ લાગે જો કે પૂરી એમ છો તું એ તો કહું મને જ ભૂખ લાગે સરસ મરચાંનો સંભારો સેવ ટમાટરનું શાક અને ખીચડી અને રોટલી બરાબર ચલો આજ સાંજે તો હિંડોળો ડેકોરેશન કરવાનો ને હા દે તો કર નાખે કરી નાખશું ચલો આજ સાંજે હિંડોળો ખીચડી શું કરસ ચલો સેવ ટમાટરની સબ્જી ખાવા માટે અહીંયા મસ્ત વઘાર થાય છે હિનલબેને વઘાર કર્યો એમ નહીં શાક વઘાર કર્યો સરસ મસ્ત અહીંયા વઘાર કરવાની મજા આવે વઘાર બહાર લેવું પડે ને બધી બહાર ભલે ને લેવું પડે પણ મજા તો આવે સેવ ટમેટાનું શાક બની ગયું છે હજી હાલો વઘાર બધા કહીશ બધા બરાબર છે. મેં બહાર લીધું તો મારે જ કરવાનું હતું બરાબર ચલો ગાઈસ છે ને જમીને ફ્રી થઈ ગયા અને અહીંયા છે ને હું અને ભક્તિ હિંડોળો ડેકોરેશન કરીએ છીએ હિંડોળાની તૈયારી હાલે છે રાસલીલાનો હિંડોળો કાલે કરવાનો. 11 છે ને હા અને હજી છે ને થોડોક જ હિંડોળો થયો છે પછી આખો હિંડોળો થઈ જાય ને પછી પાછું બતાવીશ જો રાસલીલાનો છે ને હિંડોળો હાલે છે હવે ટેપ પટ્ટી ખોવાઈ જાય ન મળતી એ એમ જ થાય વ્હાઈટ ટેપમાં હવે રોજ રોજ નવો નવો હિંડોળો કરવાનો નહીં હા કોઈ ચલો ગાઈસ ફાઇનલી છે ને જો હિંડોળો અમારો ડેકોરેટ થઈ ગયો નહીં હો થઈ ગયો જો મોર પોપટ ચકલાનો જો મસ્ત લાગે કાલે ઠાકોરજી લાલા સાથે દેખાશે હા કાલે ઠાકોરજી લાલા સાથે દેખાય જો આ ગાય અહીંથી ગાય પડી ગઈ જો છે ને આ ગાય અહીંયા અને હે રહેતી. ને આમ પાછળ હટાવીને બસ હા, સરખું આ રહેતી જ. ઘોડાની બધું સરસ સો ગાઈઝ આજનો દિવસ છે ને હતો કંઈક આવો અને તમને છે ને આખો વિડીયો ગમે ને તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ ના કર્યું હોય ને તો સબસ્ક્રાઈબ કરી લેજો